ભારતીય શેર બજારમાં આજે ભારે કડાકો નોંધાયો છે. પ્રોફિટ બુકિંગનું દબાણ, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ તેમજ કાચા તેલની કિંમતોમાં આવેલ ઉછાળા જેવા પરિબળોની નકારાત્મક અસર શેર બજાર પર જોવા મળી. બીએસઈનો સેન્સેક્સ 1236 આંકના ઘટાડા સાથે 82,498 પર અને નિફ્ટી 365 આંકના ઘટાડા સાથે 25,454ના સ્તરે બંધ રહ્યો છે. ઓટો, રિયલ્ટી અને બેન્કિંગના શેર્સમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. વાત કરીએ કોમોડિટી માર્કેટની, તો આજે સતત બીજા દિવસે પણ સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર 10 ગ્રામ સોનું ₹385ના વધારા સાથે 1,56,000 પર પહોંચ્યું છે અને 1 કિલો ચાંદી ₹1,460 વધીને ₹2,46,000 નજીક પહોંચી છે. આઈપીઓની વાત કરીએ તો રિન્યુએબલ એનર્જી કંપની ક્લીનમેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશનનો આઈપીઓ 23 ફેબ્રુઆરીના રોજ ખુલશે. રોકાણકારો 25 ફેબ્રુઆરી સુધી તેમાં બોલી લગાવી શકશે.